ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નું આયોજન કરવામાં આવ્યું છે, જેને નિહાળવા ક્રિકેટ રસિયા લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા। ફાઇનલ મેચ પરશુરામ 11 અને પરમ 11 વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી। મેચના આયોજન અંગે વાત કરતા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશ ગોરે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટના મુખ્ય દાતા મુખ્યજી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગત વ્યાસ પરિવાર હતા। ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો। 25મી ડિસેમ્બરથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં 2 ટીમો પરશુરામ 11 અને પરમ 11 ફાઇનલમાં પહોંચી હતી। બંને ટીમોએ ફાઇનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। સમગ્ર આયોજન યુવા પાંખે કર્યું હતું। 12 મહિનામાં 12 અલગ અલગ કાર્યક્રમો યોજાય છે। યુવા પાંખના પ્રમુખ અનિલ જોશીએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના 168 વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો। આ વખતે એક વિશેષ આયોજન યુવા પાંખ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કે એક સિક્સ એક વૃક્ષ। આ રીતે આખી ટુર્નામેન્ટમાં 300 સિક્સ લાગ્યા છે, એટલે શહેરમાં 300 વૃક્ષોનું વાવેતર વડીલો બ્રહ્મ સમાજના આગેવાનો સાથે યુવા પાંખ કરશે। રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે જ્યુબિલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રસિયાઓ સાથે બ્રહ્મ સમાજના પદાધિકારીઓ બહેનો યુવા પાંખની ટીમ હાજર રહી હતી। અમારા યુવા પાંખ દ્વારા ચોથી સિઝન ચાલુ છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની, અને આ સમગ્ર આયોજનમાં 12 ટીમોએ ભાગ લીધો છે અને 25 ડિસેમ્બરથી આ સિઝન 4 ચાલુ થયેલ છે અને આજે ફાઇનલ છે। ફાઇનલમાં પરશુરામ 11 અને પરમ 11 આજે ફાઇનલમાં પહોંચી છે અને બંને ટીમો અત્યારે બસ ફાઇનલ ચાલુ થવા જઈ રહી છે। આ સમગ્ર આયોજન અમારી યુવા પાંખ, ઓમ તો અમારી યુવા પાંખ 12 મહિનામાં 12 કાર્યક્રમો કરતા રહે છે, પણ વિશેષ આ એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જ્યારથી અમારા યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ બન્યા છે ત્યારથી જ આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। અને અમારી યુવા પાંખ દ્વારા એક આ વખતે સિઝન 4માં એક નવું આયોજન કરવામાં આવ્યું છે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જેટલા પણ સિક્સ લાગશે એટલો વૃક્ષારોપણનો પણ આયોજન કરવામાં આવશે। ભુજ શહેરની અંદર યુવા પાંખ દ્વારા બ્રહ્મ સમાજ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને કુલ મળીને 12 ટીમોએ અત્યારે અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે અને 168 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભર્યું હતું। અને આ સંપૂર્ણ આયોજન દરમિયાન એક અલગ જ વિષય લઈને બ્રહ્મ સમાજ યુવા પાંખ આવેલું છે, એક સિક્સ એક વૃક્ષ એવું એક આયોજન અમે ગોઠવેલું છે અને કુલ મળીને 300ની આસપાસ આ સમગ્ર ટુર્નામેન્ટની અંદર સિક્સ લાગેલા છે અને ભુજ શહેરની અંદર અમે 300 જેવા વૃક્ષ જે છે એનું વાવેતર કરીશું। અને આજની અમારી જે ટુર્નામેન્ટ જે છે 4 જાન્યુઆરી ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ફાઇનલ રમાડવા જઈ રહી છે।